વિજાપુર કોર્ટ ખાતે આજે ગુજરાત એડવોકેટ્સ એસોસિએશન હેઠળ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી। રાજ્યભરના 282 બાર એસોસિએશનમાં એક સાથે યોજાયેલી ચૂંટણીને લઈ વકીલોમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજના જોવા મળી હતી। વિજાપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે કુણાલ બારોટ, રત્ના દેસાઈ, અમૃત પટેલ અને અમૃતપુરી ગોસ્વામી, જ્યારે મંત્રી પદ માટે મહેન્દ્રસિંહ વિહોર, રાજેશકુમાર પટેલ અને ચિરાગ ઠાકોર વચ્ચે મુકાબલો રહ્યો। કુલ 9 વકીલોએ મતદાન કર્યું। પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી સહિતના હોદ્દાઓ માટે યોજાયેલી આ ચૂંટણી ભારે રસાકસી ભરી અને પ્રતિષ્ઠાભર્યા જંગ સ્વરૂપે જોવા મળી। મતગણતરી બાદ મોડી રાત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। 2025ની જે બાર કાઉન્સિલની અને બાર એસોસિએશનની ચૂંટણી હતી એની અંદર સમગ્ર ગુજરાતની અંદર આજ રોજ ચૂંટણી થયેલી। એની અંદર વિજાપુર બાર એસોસિએશનની અંદર પ્રમુખ અને મંત્રી માટે ચૂંટણી થયેલી, જ્યારે ઉપપ્રમુખ અને સહમંત્રી માટે બિનહરીફ થયેલા હતા। બિનહરીફ ઉમેદવારોમાં ઉપપ્રમુખની અંદર અરવિંદસિંહ રાઠોડ અને સહમંત્રીની અંદર અનિલભાઈ સાધુ એ બિનહરીફ વરણી થયેલા હતા, જ્યારે પ્રમુખ અને મંત્રી માટે આજે ચૂંટણી થઈ, જેની અંદર હું બીજા વર્ષે ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યો છું। 98ના વોટિંગની અંદર મને 49 વોટ મળેલા છે, જ્યારે મંત્રી તરીકે મહેન્દ્રસિંહ વિહોલને પણ વિજય થયેલો છે।